આજે તો સવારમાં બહાર નીકળ્યો તો ભાઈ કાંક નવું વેન પછી તો હાથમાં લીધું કેન ને ઉપડી ગયા મંજિલ તરફ હોવાય. પછી આપડી ગાડી રસ્તા પર ચડી જાય હો નીચે તો હાલે જ નહીં હોવાય. આ ભાઈ એમ ઉભા જાણે કેમ લાખો રૂપિયા લેણું થઈ ગયું માથે. પછી તો મેં નક્કી કર્યું ભાઈ નાસ્તો કરવા ગામમાં જવું પડશે. નાસ્તો કરવામાં માણસો વધી ગયા, 2 ગાડીઓ લેવી પડી. 2 ગાડીઓ લઈને નાસ્તો કરવા આવી ગયા છે જલારામ પકોડા મો ભાઈ. નીચે પણ બેહવાની સારી સુવિધા છે તો આપણે કીધું બહાર થોડી બે અંદર નો હાલો મજા કરીએ. અંદર બેન મજા કરીને વાંધો ભાઈ નખરા જો તમે ગાંડા જેમ નખરા એટલે આપણને ગાંડા ગણે. વડાપાવ હાથમાં લીધો ભાઈ નું મોટું પલક બહુ થાય છે. પછી બધા મેળા નાસ્તો કરો બન્યો તો 1 નંબર નાસ્તો કઈ ઘટે નહીં. એટલે મેં તો હું કામ વિડીયો હતો હું નાસ્તો કરો હાલો. પણ પછી તો સીધો સોડાનો ગ્લાસ જ ભર્યો કેમ કે નાસ્તો કરીને સોડા પીવાની કઈક મજા અલગ જ છે ભાઈ. કેમ કે સોડાના દાતા શ્રી આવડા ભાઈ હતા, ટોપી વાળા ભાઈ. જોઈ લો આવડા ભાઈ ગાડી ઘરે એટલા ભાઈ ની બેહની સ્ટ્રીક આવી રીતે છે. પછી આ ટેણિયા બે તો કુસ્તી રમતા મને ભાળી ગયા 2 આગા ભાઈ. પછી તો બાય ટાટા કહી દીધું જાણે કેમ મારે બહાર ગામ જવાનું. ખરેખર મને બહાર ગામ નતું જવાનું કેમ કે મારે જવાનું તું ગામમાં આટો મારો કેમ કે બધા હુતા આરામથી. એટલે એની પાસે તમારે આવવું પડે નકર ન આવતું કે એની પાસે બેહવાન થાવ તો મેં કીધું હાલો આવડે નવરા પા બેહી લો ઘડી.